અમીરગઢ તાલુકાના તાબામાં આવતા રબારિયા ગામ પંચાયતના સરપંચ દ્વારા ચૂંટણી સમયે ખોટા ફોર્મ રજૂ કર્યા હોવાની અરજી અરજદાર દ્વારા કરવામાં આવતા તેની તપાસમાં સરપંચ ખોટા પુરાવા રજૂ કરેલ હોવાનું સાબિત થતા અંતે મહિલા સરપંચને સરપંચના હોદ્દા પરથી બરતરફ કરવાનો હુકમ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવતા ચકચાર મચી જવા પામેલ હતી। રબારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ચૂંટણી પંચ દ્વારા યોગ્ય ઠેરવેલ નિયમો વિરુદ્ધ ચૂંટણી માટે ખોટા ફોર્મ રજૂ કરી ચૂંટણી જીત્યાની અરજ ગામના વનાભાઈ અમરાભાઈ ભગોરા દ્વારા કરવામાં આવતા સરપંચને 4 બાળકો હોવાથી તેઓ ચૂંટણી માટે લાયક ન ઠેરવતા છતાં ખોટા ફોર્મ રજૂ કરી ચૂંટણી લડ્યા હોવાના આક્ષેપો સામે આ દિશામાં તપાસનો દોર ચલાવવામાં આવતા તાલુકા પંચાયત અમીરગઢ દ્વારા સરપંચ પાસેથી પુરાવા રજૂ કરવા જાણ કરેલ હતી કે પુરાવા રજૂ ન થતા ગ્રામ પંચાયત પાસેથી અને શાળામાંથી બાળકોના પુરાવા મંગાવતા શાળામાંથી સરપંચને 4 બાળકો હોવાનું જાણવા મળ્યું હતું। આથી મામલતદાર અમીરગઢ પાસેથી ચૂંટણી ફોર્મ મંગાવી તેની તપાસ કરતા ચૂંટણી ફોર્મમાં ખોટા પુરાવા રજૂ કર્યાનું સાબિત થયું હોય। સરકારના નિયમો અનુસાર તેઓ ચૂંટણી લડવા માટે લાયક ન હોય ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને ચૂંટણી ફોર્મમાં ખોટી વિગતો દર્શાવવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારી અમીરગઢ દ્વારા ગુજરાત પંચાયત ધારાની કલમ હેઠળ તેઓને ગેરલાયક ઠેરવી રબારિયાના સરપંચ કાળીબેન રાજુભાઈ ગમારને હોદ્દા પરથી બરતરફ કરવાનો હુકમ કર્યો હતો। રબારિયા ગામના સરપંચ સમયથી વધુ બાળકોના આક્ષેપો થતા તેની તપાસમાં અરજદારની અરજી મુજબ સરપંચ ખોટા પુરાવા રજૂ કરી ચૂંટણી લડી હોવાનું સામે આવતા તેઓને બરતરફ કરવામાં આવ્યા હતા। સરપંચે પોતે અભણ હોય નિયમોની જાણ ન હોવાથી તેઓ ઉપર રહેમ દ્રષ્ટિ રાખવા માટે પણ રજૂઆત કરેલ હતી। ઓકે સર, બોલો। રબારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી 4 બાળકોના બાબતે અરજી હતી જેમાં એ કસૂરવાર ઠરેલ હોય અત્રેની તાલુકા પંચાયત દ્વારા આદેશ કરી અને એમને બરતરફ કરવામાં આવે છે। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।